ગોલ્ડન કલર દેખાવ મળ્યો. હમણાં ટેસ્ટિંગ કર્યું થોડુંક ઠરે ને એટલે સરસ. જો તો આવું કાક થઈ જાય છે. કકરા લાગવા મળ્યા. કકરા થા તો મને ભાવશે જ તે ફાઇનલી કકરા થાવ તો મજા આવશે. જોયામાં બહુ સારા લાગે છો. દેખાવા સરસ આવશે નહીં. આમ ચટણી યારે ખાવાના છે એટલે ચટણી બનાવેલી. રામ રામ ને સીતારામ બધાઈને. માતાજી હોનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સિરાવી લીધું છે ને તૈયાર પણ થઈ ગયા છીએ. હવે આવતા રહ્યા ગાને કૂતરાને રોટલી દેવા. તો પેલા આપણે ગાને રોટલી દઈ દઈશું. બેઠી થઈ ગઈ તરત રોટલી લઈને આવ્યા ને કૂતરાની રોટલી છે ને કૂતરો પણ હાજર જ છે. કૂતરો અહીંયા છે. હાલ આખો આખો ફાકે છે. હું નીચે મૂકી દઈશ ને એટલે ખાઈ લઈશ. તું પાસે સીવી એટલે નહીં ખાઈ, હમણાં તરત જ ખાઈ લેશે. તો આજે તો થોડો ઘણો તડકો નીકળ્યો છે. તો આ બાજુથી વાદળા થોડાક ઓછા થઈ ગયા છે. અને અમારે અંકિતભાઈ સવારમાં સાયકલ જ હાકે છે. નહીં અંકિત, મજા આવે તને સાયકલ હાંકવાની? આગળ પાછળ આમ પેન્ડલ મારતા ને એવું ન આવડે, થોડી ઘણી જ આવડે છે હજુ. આજ તો લાઈટ આવી છે ને એટલી કુંડી ખાલી થઈ ગઈ હતી એટલે અંકિતાબેન કુંડી સાફ કરવાના છે આજ તો. નહીં હું જ નાઈ નાખી તો તમે તો નાઈ નહીં થાવ. જો હજી જૂના કપડા છે, કુંડી સાફ કરી નાખો, અંદર પડી નશે સરસ મજાના, પછી નવાઈ જાય. પછી પાછું નાવું પડે મારે તો. એવું ન હોય ને શિવાની પપ્પા? આજ કેટલા દિવસ લાઈટ આવી? આજે આ શિવાની હોતા નાઈ નાખી. સમજો બાકડા કરવાળા તો પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા તો લાઈટ નહીં થઈ. કેટલા 3-4 દિવસ 4 દિવસથી લાઈટ નહીં થઈ. આજ આવ્યું છે ને એટલે તો કુંડી કુંડી નું સાફ સફાઈ નું કામકાજ હાલે. ઓલું પાણી કાઢ નાખું ને એટલે આમ વહી જાય કાદવ. ફરવી હવે નવું પાણી આવે એટલે તાજું આખું થઈ જાય. હા, ગાડામાં બધું ખેતર નો સામાન ભરાઈ જશે. જો ખેતર લઈ જવાનું, હાથીડા ને એવું બધું. હાલો અંકિતા બેન, વાસણ તો પેલા ધોવાના છે પણ પેલા કુંડી સાફ કરી નાખે. હા, ઈ હું ધોઈ નાખી, તમે કુંડી સાફ કરી નાખો. હવે એમાં મૂકોમાં તો લાયન આ સાફ કરવાની છે તો એમાં મૂકો, પાણી કાઢવાનું નથી. આ તો ભરાતી જ હશે પાણી. પાછું આ બાજુ વાલ તો ખોલ નાખો છે એટલે આ બધું પાણી તો જવા માંડ્યું છે. લાયન ઈ બાજુ લઈ લો ખડીક. પેલા આપડા કુંડીમાં કેટલો બધો કાદળ હતો ને હવે એકદમ ફર્સ્ટ ક્લાસ સાફ થઈ ગઈ. આ બધું તો બાકી આમ તો પાણી પાણી પી નાખ્યું. મને હારવાર બગાડ છે. સરસ લ્યો તે સાફ સફાઈ કરી નાખી. હવે પાણી પાણી બંધ નાખો ને પછી નાવાની મજા આવશે. હા, સાફ કરી નાખો. તો હવે આપડે છે ને હમણાં 2-3 દિવસ થી થોડોક વરાપ સારો નીકળશે એટલે આમાં થોડુંક ટ્રેક્ટર હાલે એવું થઈ ગયું છે ને એટલે જો પેલા રાપ મારી દઈશું અને પછી આજે આમાં વાવવાનું મુહૂર્ત પણ આવી ગયું છે. એટલે આમાં મકાઈ ને ઝાર ને બાજરી ને એવું બધું એમ મિક્સમાં વાવશું ને એટલે નીણમાં ને એમાં બધે સારું રહેતો. જો મોટા ભાઈ ટ્રેક્ટર વાહે રાપ જોડીને પેલા આમાં રાપ મારી દે એટલે ખાંડ ઉગાવો બુગાવો છે ઉગો હોય ને એ પણ કમ્પ્લીટ નીકળી જાય એમ. તો આપણે રાપ વાંકવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે મોટા ભાઈ ગયા છે ઓવણી જોડવા. એટલે કે ઓવણી જોડીને આવે પછી આપણે આમાં હવે નીણ ને એવું બધું વાવી દઈશું.
આપણે ઝાડ ને એવું બધું વાવવાનું હાલતું હતું, પણ ઝાડ તો વવાઈ ગઈ, પણ મકાઈ વાવવાની આપણે રહી ગઈ, કેમ કે પછી તો વરસાદ આવી ગયો એટલે મકાઈ આપણે બાકી રહી ગઈ, ખાલી ઝાડ ને એવું જ વવાણું છે. અને હવે વરસાદ આવી ગયો એટલે વરસાદના બધા એમ કહેવાય કે ઘર જ છે. અંકિતા બેન તો શિવાનીને લઈને જતા રહેશે ને આપણે ભાણિયાભાઈ આવ્યા છે એટલે વરસાદનું બીજું તો કાંઈ કામ ન હોય. તો આપણે સરસ મજાનો બધાય હાટું નાસ્તો બનાવવાનો છે ને નાસ્તો આપણે પહેલી વાર જ બનાવી છે. આ નાસ્તો આપણે ક્યારેય બનાવ્યો નથી, પણ વરસાદને કીધું ઘરે છીએ અને બધાને ખાવાનું મન પણ થાય. વરસાદનું કાંઈ કામ ન હોય એમ થાય કાંક ને કાંક રાંધીને ખાવી એમ થાય. અને અમારા ભાણાભાઈ એવા છે તો આપણે સરસ મજાનો નાસ્તો બનાવવાનો છે. એટલે શિવાનીના પપ્પાને તો ગામમાં મોકલી જ દીધા છે આપણે બધી વસ્તુ લેવા. અને આપણે નાસ્તો પૌવા બટેકામાંથી ને સરસ મજાનો બનાવવાનો છે, નવીન કાંક અલગ જ છે. તો બસ આપણે બનાવવાની બધી તૈયારી કરી દેવી અને શિવાનીના પપ્પાને ગામમાં મોકલાશે. કાંઈ જે કાંઈ વસ્તુ ઘટતી હોય એ લેવા, અને બાકી તો ઘરમાં હોય એટલી તો આપણે ઘરે હોય જ તે. તો આજે છે ને કાંક પૌવા બટેકામાંથી અહીંયા નવો નાસ્તો બની રહ્યો છે, પણ હવે બટેકા ને એવું બધું બફાઈ ગયું છે ને વઘારની વસ્તુ ચાલુ હોય એવું મને લાગે છે. હવે કેટલું બાકી રહ્યું છે ને આ ડુંગળીનું કટિંગ કરવાનું છે. ડુંગળીનું કટિંગ કરવાનું અમારે કાંક આવું છે, એટલે તો આને આમ કટિંગ કરવાનું થઈ જાય એમ. નવીન કટર છે તો આવું કાંક છે, એટલે ઝીણું કટિંગ થાય. મરસાનું એમાં કર્યું છે અને બટેકા જો આપણે બફાઈ ગયા છે અને પૌવાને ઓલા બાફી હોય પૌવાનું બાફા ના હોય, પલાળવાના હોય. પલાળીને ત્યારે એમાંથી પાણી નીતરે ને અમે પાણીના ગવણામાં નાખીને તપેલા મૂકીને ઢાંકીને મૂક્યા છે. એવું છે. અને હવે બાકીનો તો આ મસાલો રહ્યો ને એ તૈયાર કરવાનો હાલે છે. થોડું ખરખું હાવ ઝીણું કરી નાખજો. તમને ઉઠે ડુંગળી બહુ ભાવતી નથી ને એટલે આમાં ભાવે ને એટલી ડુંગળી નખાય. શિવાની પપ્પાને તો ઓછી ભાવ, પણ તે આપણે નહીં કેવી એક ડુંગળી નાખી છે, પછી બીજી નથી નાખી. તો આપણે છે ને પૌવામાંથી જો કાંક પાણી નીતરવાનું આવો કાંક જુગાડ કર્યો હતો. નીતરી ગયા બધું વેર એટલે થોડી વધારે માછું આવે નહીં વેરાતો બસ. આવો કાંક જુગાડ હોય અમારે. કેવો હાર લાગ્યો જુગાડ તમને બધાને? તે પાણીમાં પલાળે ત્યારે થાવ થોડાક પૌવા લાગતા, અત્યારે ઘણા થઈ ગયા. તમને કહેતી હતી ને કેટલાય થશે એમ, પણ તમે તો નાના બધા કરી નાખ કે થોડાક હવે એટલા લઈ લઉં અને પૌવા બટેકા બનાવી નાખશું. તો પૌવા બટેકા નાના એવા છે ને કે લઈ લેવા છે. પેલા આમ મસાલા પ્રમાણે તો થોડાક જાજા લાગે છે, તો લઈ લે થોડાક. બીજું પછી એવું લાગે તો ફરીને પણ બનાવશું, પણ તમે ઉતાવળા બહુ થઈ જાવ છો. એમ થાય શિવાની પપ્પાને એમ કે ભાગમાં નહીં આવે, આવશે. ઓલું એમ થાય જો સારું બન્યું હોય ને તો વધારે મજા આવે. હવે હું છે ને આ બટાકાને બે મિક્સન કરી દઉં, પછી જો એવું લાગે ને તો બટાકા આપણી પાસે હજુ બાફેલા એટલા પડ્યા જ છે તો ઉમેરતી જશ. તો પેલા મિક્સન કરું કેવો મસાલો બને છે એ પ્રમાણે ઉમેરશું. તો હવે આપણે બટેકા બાફેલા હતા અને પૌવા પલાળેલા હતા એને આપણે હાવ મિક્સન કરી દીધા છે. અને આમાં આપણે જો મસાલા પણ ઘણા ખરા ઉમેરી દીધા છે. પેલા તો આપણે કોથમરી, ડુંગળી અને મરચાનું કટિંગ કર્યું હતું ને એ બધું પણ નાખી દીધું છે. મીઠું, મરચું એ બધું સ્વાદ પ્રમાણે, અને ધાણા જીરું, એક ગરમ મસાલો થોડોક આપણે નાખવાનો છે. જેવો જેને સ્વાદ આમ ભાવતો હોય ગરમ મસાલો થોડોક વધારે તો એટલો નખાય, પણ આપણે તો માપે જ નાખવાનો છે. અને લીંબુનો રસ હોતાને આપણે ઉમેરો છે. અને થોડોક આપણે ચણાનો લોટ હોતાને આમાં ભેળવવાનો છે. આમ લોટ બાંધવાનો છે એટલે થોડોક ચણાનો લોટ હોતાને આપણે આમાં ભેળવતા જઈશું. અને ચણાનો લોટ ન હોય ને તો આમાં ચોખાનો લોટ હોતાને આપણે નખાય, પણ સેજ થોડો ઓછો રાખવાનો, એટલો બધો નહીં. આમ થોડુંક આમ લોટ હરખો બંધાય ને એટલો જ નાખવાનો છે. એટલે આપણે જો થોડોક ચણાનો લોટ હોતાને ચાળીને લાવવાશી, થોડોક આ બધું મિક્સન થઈ જાય ને પછી થોડોક ચણાનો લોટ ઉમેરીને આપણે લોટ બાંધી વાળશું. તો લોટ બોટ બાંધીને પછી આવી રીતે કાંક જો ગોળ ગોળ કરવાનું હોય. આને કહેવાય પૌવામાંથી બનાવ્યો નાસ્તો, એવું કહેવાય. અને હવે છે ને બકડીયામાં તળાવ પણ મળ્યું છે મસ્ત મજાનું. પાણી આવે છે, પેલા ટેસ્ટિંગ તો કરજે, કેવું ખારું બન્યું હોય તો અમને કીજે, નકર વાંધો નહીં, ન કહેતી. હું ગમે એ વસ્તુ બનાવું ને એ ટેસ્ટી બને. ટેસ્ટી બને કેમ કે મજા આવે મને. એવું છે, મસાલો ખાતો મજા આવશે. અને આમાં જ એવું છે ભાઈ, પેલું વેલું બનાવો એટલે બહુ સારું બનાવો, પછી આપણને બહુ ભાવે ને પછી બીજી વાર બનાવવાનું કેવી ને તો પછી બધું બગાડ. એવું બધું છે આ બધું કામ. એવું કાંઈ નથી. અને આ રીતે બનાવી ને તો હાલે, ને પછી આને આંગળી આકાર આપણે આપવો હોય ને તો પણ હાલે. પણ આપણે તમને કેવું લાગે આવું બનાવે ને? આ રીતે જ બનાવ, જેવું સારું લાગે એમ બનાવાય. કરકરી આમ આ રીતે આકાર આપીને કરકરી કીધી છે બનાવી તો તોય થાય. આને તળ લખાય એવું નથી કરવું, તળવાનું છે આપણે ગમે આકાર આપી. પણ આ રીતે ગોળ ગોળ કરીને આ સારું લાગે છે, એટલે આ રીતે જ બનાય. બરોબર. ગોલ્ડન કલર દેખાવા નથી મળ્યો તમને? ગોલ્ડન કલર દેખાવા મળ્યો હમણાં ટેસ્ટિંગ કર્યું થોડુંક ઠરે ને એટલે
સરસ જો તો આવું કાક થઈ જાય છે કકરા લાગવા મળ્યા કકરા લાગવા માંડ્યા કકરા થા તો મને ભાવશે જ તે ફાઇનલ કકરા થા કકરા થાય તો મજા આવે છે જોયામાં બહુ સારા લાગે છો દેખાવ સરસ આવશે કે નહીં આમ ચટણી યારે ખાવાના છે એટલે ચટણી બનાવવાની છે ને પછી તમારે ટેસ્ટ કરવાના છે બસ ને આ રીતે આમ ગોળ ગોળ કરવામાં થોડીક તકલીફ પડે છે એટલે કાંક નવીન આઈડિયા કર્યો આમ તો હમસામાં આપણે શું કહેવાય આમાં કેમ વધારે કકરી થાય છે કે નહીં તમને મૂળ કકરું જોયું છે કે નહીં એવું છે કે પછી તને આમાં વધારે ઓલું આમ ગોળ ગોળ બનાવવામાં વધારે વાર લાગે છે એટલે તે આમ હમસામાં કર્યું વાર લાગે છે ને એટલે એવું છે તો હવે હમસામાં આ રીતે કાંક કરે છે હવે જોઈ કાંક કેમ થાય છે જોઈ આ પછી જો પેલા થોડાક જાડા રાખ્યા હતા એમ તો આનો આકાર તો આમ મજા આવે પણ આમ કકરાઈ હારા થાય પછી મેં એનથી થોડાક પાતળા રાખ્યા એટલે હમસામાં તો ભરીને એક ઘણ તો કાઢ્યો એમાં કેમ થાય છે એ જોયું એમાં લગભગ છે ને મજા આવશે ખાવાની થોડીક વધારે કકરી થઈ જાય કેમ લાગે છે કકરી થાય ને પણ હજી તો ગોલ્ડન કલર આવવા દેવું પડે ત્યાં સુધી તળાવા દેવી પછી જોઈ કે કેવી કકરી થાય છે હવે છે ને આપણે ફાઇનલી આવું જ કાંક બનાવવાનું આપણે કર્યું છે કેમ કે આમાં ગોળ ગોળમાં બહુ મજા નથી આવતી કકરી નથી થતી ને આ રીતે આપણે એમ કરવી ને કાઠિયા ટાઈપનું કા તો થોડું કકરું થાય છે એવું થાય છે ને એવું ન હોય બધાને એવું ભાવ પણ તમને થોડું વધારે કકરું ભાવશે ને એટલે એટલા માટે તમને એવું બનાવી દીધું કેમ કે આમાં મજા આવે આમાં લોટ નથી થતો આમાં થોડોક લોટ રહે આમાં બફાઈ ગયેલા લોટ ઘોડે આમાં આખો લોટ આમ તળાઈ ગયા ઘોડા થઈ જાય એટલે કકરું થઈ જાય ને એટલે મજા આવે તો અમને બધાને છે ને આમાં પણ મજા આવે છે તો આ વખત બે ત્રણ વખત હાલે છે ને હજી નહીં ત્રીજી વખત હાલે તો આ રીતે હાથી હમણાં બનાવી હતી ને ઈ મેં સાયકલ તો મને એમાં મજા આવી એટલે મેં આખો ખાણ જ આપણને બધું એવું છે હા 3 વખત નથી કે જો આ છે ને એટલે બે 3 પણ આમ મેન વસ્તુ એક આ સ્વાદમાં બનાવી નાખો પછી તમને મજા આવે ને એ રીતે તમે તળી શકો કે એને જે રીતે ભાવતું હોય આમાં શિવાની પપ્પા જેવા કકરા ખાવા વાળા હોય તો એને આ રીતે કકરું બનાવે હંસામાં તો કકરું બને એવું કોને ભાવતું હોય છે હે એવું કોને ભાવે કોને ભાવે આવું આવું? પૌવા બટેકા આ તો પૌવા બટેકા તો આપણે જોયા જ છે પણ આ આપણે નવીન વસ્તુ છે પહેલી વાર બનાવી છે કા સમજો અને આમાં મસ્ત મજાની ચટણી બનાવી નાખી છે કાંક આ ટાઈપ ના બનાવ્યા છે કાંક આ ટાઈપ ની આપણે હમસામાં અને આ રીતે કાંક હાથેથી આ રીતે કર્યું આવું બધું છે કામકાજ કા તારે બનાવવામાં કેવો અનુભવ રહ્યો મને હંધાથી વધારે આ ફિંગરમાં મજા આવી. આમાં મજા આવી તો મારે ટેસ્ટિંગ કરવું જોઈએ હવે આમાં કેવી મજા આવે છે તમે છે ને આમાં મજા આવી અને અમને બધાય આપણે છે ને આમાં ને ઓલું કકરી જેવું થાય છે ને એમાં જ મજા આવે શિવાની નો અવાજ કેવડો વધી ગયો આને છે ને ચટણીમાં આમ બોળીને ખાવાનું જો છાશ નહીં બટા ચટણી છે ચટણી હાલો ખાવા કેવા લાગે છે ઈ તો કયો જરા આમ સ્વાદમાં ટેસ્ટમાં બહુ મસ્ત મસ્ત ના લાગે છે અને હવે કકરી હારે જમાવટ પાડી દેવાની છે આવો કાંક નાસ્તો બનાવ્યો એટલે કાંક અમને બધાને કહેવાય કે શિવાની બેને તો કાંઈ ખાધું જ નથી પણ બાકી એ જો અમારે આવું શિવાની બેન ને કામ હોય ઊનું 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 આવી આવે તું મારા પાસે આવી શિવાની નકરું કામ જ વધારે નકરું કામ જ વધારે કરે આ એક વાત કમાઈ પાસે આ સમસી એને લેવું છે આ છે અમારે શિવાની નું કામ કાજ હોય એક જણા એને રમાડે ને ત્યારે હમણાં નિરાતે જમવા મળે તો બધા હવે નાસ્તો કરવા બેસી જશે બધાને પૂછવાનું છે કે નાસ્તો કેવો લાગ્યો એમ હરેશભાઈ ને પૂછતો બાપુ ને પૂછતો કેવો લાગ્યો નાસ્તો કેવો લાગ્યો પૂછ બાપુ ને કેવો લાગ્યો નાસ્તો શિવાની પપ્પા ને સારો જ લાગ્યો છે કેમ કે કેરના કકરા કેમ કે હવે છે ને થાળે હોય તો ખાલી થવાય ગપુ બધા મીણા ખાવા બધા છોકરા અંકિત ભાઈ ખાઈને જતા રહ્યા વંશભાઈ ખાઈને જતા રહ્યા અંકિતા બેને ખાઈને જતા રહ્યા પણ શિવાની પપ્પા ઉભા નથી થયા અને શિવાની બેને તો એક બટકું સાખ્યું નથી એને કઈ ખાવાનું જ ન હોય એને ફોન કરવા હોય જો અને આપણને આવી ખકડાટી બોલાવીને મજા આવે આપણને ખાવાની મજા આવે એટલે આપણે ખાવાનું છે હાલે છે હવે દૂધ પીવાનું છે તો દૂધ આવી ગયું છે હવે પી લો એટલે જતુરીન છાંયે કેમ રહેશે કેમ કે છાંટા આવવા પડ્યા છે એટલે વરસાદ ન આવે એટલે અને દૂધ દોવાઈ ગયું છે આપણે શિવાની ના પપ્પા દૂધ વાટે હતા થોડોક ઘડીક વાર ઉખાડું રાખવું તો દૂધ વધી જાય છાંટા થોડાક વધ્યા હોત ને જો અત્યારે હવે આમ કયો આજ મેં વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે બપોરે આવી ગયો તો અત્યારે આવે જ છે વરસાદ
અને આપણે અત્યારે નાસ્તો બાસ્તો ને એવું તો બધું રોંઢાનું થઈ ગયું, પણ હવે વાળું પાણીનું ને એવું કરવાનું હોય નહીં. જો શિવાની કે તેડ તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. ચાલો તેર લીધા.